લોકસભા ચૂંટણી 2024 માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું। ગાંધીનગર સહિત ગુજરાતમાં 7 મેના રોજ વોટિંગ થવાનું છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ અમિત શાહે કહ્યું કે આ વખતની ચૂંટણી ઘણી મહત્વની છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભર્યું। અહીં 7મી મેના રોજ મતદાન થવાનું છે। મોટા પાયે રોડ શો બાદ તેઓ ગાંધીનગરમાં કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। અમિત શાહે જીતના ઈરાદા સાથે 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં કલેક્ટર કચેરીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। અમિત શાહ બીજી વખત ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે। ઉમેદવારી નોંધાવ્યા બાદ તેમણે જણાવ્યું કે મને ગાંધીનગરની જનતા તરફથી હંમેશા સમર્થન મળ્યું છે। વિસ્તારમાં તમામ વિકાસના કામો થયા છે। मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है। આ વખતની ચૂંટણી ખૂબ મહત્વની છે। મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે। गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है। અમિત શાહની હાજરીને પગલે ગાંધીનગરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। અમિત શાહ 2 દિવસથી ગુજરાતમાં જ હતા। તેમણે તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગર હેઠળ આવતા વિસ્તારોમાં 3 રોડ શો કર્યા। આ દરમિયાન તેમણે લગભગ 10 કલાકના તેમના કાર્યક્રમમાં 6 વિધાનસભા બેઠકો કવર કરી હતી। તેમણે સાણંદ, કલોલ અને વેજલપુરમાં રોડ શો અને જનસભાને સંબોધિત કરી। ગત ચૂંટણીમાં અમિત શાહ મોટા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાની સામે જીત્યા હતા। આ વખતે કોંગ્રેસે સોનલ પટેલને ગાંધીનગર બેઠક પરથી અમિત શાહની સામે ઉતાર્યા છે। બ્યુરો રિપોર્ટ, GS।